સુખદેવજીનો જ્યારે જન્મ થયો, આમ તો ગર્ભ સંન્યાસી વામદેવ, સુખદેવજી આવા બધા સંન્યાસી થઈ ગયા, ગર્ભ સંન્યાસી. ચિદાત્મની બ્રહ્મણે સ્વનિષ્ઠમ અસ્તિ, જેવા જન્મ્યા ને તેવા જ એમનું મન છે ને એ પરબ્રહ્મમાં લાગેલું હોય. હવે આવા મહાપુરુષો હોય એને સંસારની શું જરૂર, ભાગવતની શું જરૂર? પોતાના જ પ્રકાશમાં પોતાના જ્ઞાનમાં હોય એને ભાગવતની શું જરૂર, સંસારીની શું જરૂર? પણ કૃષ્ણનું ચરિત્ર, નારાયણના ગુણગાન, નારાયણની કથા આ જેટલી જબરદસ્ત છે કે પરાણે ખેંચી લીધું. ચુંબક કેમ ખેંચી લે લોખંડને, એમ ભગવાનના ગુણ જ એવા છે કે એ નિર્ગુણ મહાત્માને પણ બરાબર ખેંચી લે. તો આવા સુખદેવજીએ આને છે ને ટેસ્ટિફાઈડ કરેલું છે અને એના દ્વારા આ ઓથોરાઇઝડ છે. એક તો વેદનું ફળ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ, સુખદેવજી દ્વારા ચખાયેલું છે, કહેવાયેલું છે. અને એટલે કહે છે રસમાલયમ પીબત, આમાં રસ ને રસ જ છે, રસ સિવાય કાંઈ નથી. જો ઉપનિષદની વાત છે કે રસ એટલે શું, ચર્ચા થઈ કે રસ એટલે શું અથવા રસ કેવી રીતે મળે, તો એક સામાન્ય સિદ્ધાંત આપ્યો. આમ તો આ નાટક શાસ્ત્રનો સિદ્ધાંત છે કે યતો હસ્ત તતો મનઃ, જ્યાં હાથ જાય ને ત્યાં મન જાય. કારણ કે નાટકીય હોય, જે અભિનય કરવાનો હોય, નૃત્ય કરવાનું હોય તો હાથની જરૂર પડે. તો યતો હસ્ત તતો મનઃ, જ્યાં હાથ જાય ત્યાં મન જાય. યતો મનઃ તતો ભાવ. જો ઘણીવાર આપણે હોઈએ છીએ, પણ આપણે ક્યાં હોઈએ છીએ? શરીર હોય ત્યાં? તો કે ના, હમારા મન જહા હોતા હૈ હમ વહી હોતે હૈ. આપણું મન છે ને ત્યાં આપણે છીએ, આપણું શરીર છે ને ત્યાં આપણે નથી. એટલા માટે મહાપુરુષો કહે છે વ્યવહારને શરીર જોતું છે, એને શરીર આપો. ઠાકુરજી મન જ માને છે, એ મન જ માગે છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં એક નાની જ વાત કરી, શું આપ મને? તો કે તારું મન આપ, તારી બુદ્ધિ આપ, ધેટ્સ ઇટ, બસ થઈ ગયું. પછી તું મારામાં જ રહીશ, એ ગેરંટી મારી. અત ઊર્ધ્વમ ન સંશય. જો ભગવદ્ ગીતાની ગેરંટી છે એક એક શ્લોકમાં. તો આપણું મન છે ને ત્યાં આપણે છીએ, આપણું શરીર છે ને ત્યાં આપણે નથી. આ બહુ જાણીતી વાત છે. તો જ્યાં મન હોય ને ત્યાં ભાવ થાય, મન ન હોય ને ત્યાં ભાવ ન થાય. તો યતો મનઃ તતો ભાવ. અને જ્યાં ભાવ જન્મે, જ્યાં શ્રદ્ધા જન્મે, અને તતઃ રસ, ત્યાં રસ જન્મે, ત્યાં આનંદ જન્મે. અને એટલા માટે નરસૈયાને નરસૈયો કેવો ભક્ત, 7 દિવસ સુધી ગોપનાથ દાદાની ઉપાસના કરી. ગોપનાથ દાદા પ્રગટ થઈ ગયા. હવે પ્રગટ થઈ ગયા, હવે તમને અને મને પ્રગટ થયા હોય, આપણે શું માગશો? મારા દીકરાના લગ્ન કરાવી દો, 40 વર્ષનો થયો હજી લગ્ન નથી થયા, આ બાકી છે, તે બાકી છે. નાની નાની ઈચ્છાઓ, આ રીંગણા બટેટા જેવી ઈચ્છા જ માગવાના છીએ. નરસૈયાએ કેવું વરદાન માગ્યું કે હે ભોલે બાબા, તમને જે પ્રિય છે ને એ મને આપો. જો આ ખરેખર છે ને બુદ્ધિની પરાકાષ્ઠા આને કહેવાય.
કે હે શિવ ભોલે બાબા, તમને જે પ્રિય છે ને એ મને આપો. જ્ઞાનમ મહેશ્વરાદ ઈચ્છેત. શિવ પાસેથી શું માગવાનું? જ્ઞાનમ. શિવનો ભક્ત હોય ને એ આમ જ્ઞાન પ્રગટી જાય. એ કપટ ન હોય, એ જેવો હોય ને એવો દેખાય. નરસૈયાએ માગ્યું કે તમને જે પ્રિય હોય ને એ તે મને આપો. અને ભોલે બાબા કહે છે કે હું તો ઠાકુરજીની ભક્તિ કરું, મને એનો રાસ પ્રિય. અને એ રાસમાં લઈ જાય છે અને ત્યાં એમને રાધાજીની દીક્ષા મળે છે અને પછી જ્ઞાન પ્રગટ થાય. કથા વાંચીને કરવાની હોય ના, અનુભૂતિ થઈ જાય ને પછી મહાત્માને સહજ શબ્દ પડે, શબ્દ નીકળે. ઠાકુર એમ કહેતા, રામકૃષ્ણ પરમહંસ. એ તો કથાકાર માટે તો આટલું બધું જબરદસ્ત કીધેલું છે કે એને વાંચી લઈએ ને તો કથાકારોને બીક જ લાગે. અખાને અને રામકૃષ્ણ પરમહંસને વાંચી લઈએ ને તો એમ થાય કે એક જન્મારો છે ને કથા ન કરાય, પેલા અનુભૂતિ લેવાય. કે કથા નથી કરવાની, પેલા અનુભૂતિ લેવાની છે, એ તત્વનો પ્રસાદ લેવાનો છે. અને પછી જે નીકળશે ને એ કંઈક સમાજને છે ને એ બદલાવી નાખશે. બાકી થાય એવું કે વક્તા બહુ સારું બોલતો હોય તો એ પ્રભાવિત કરી શકે, એ પ્રભુ ભાવિત ન કરી શકે. 4-5 તાળીઓ પડે, પ્રભાવિત થઈ જાય. પણ પ્રભુ ભાવિત ક્યારે થાય? જ્યારે એવો હેલોજન જેવો, એવો સામર્થ્યવાન અનુભૂત મહાત્મા હોય અને એમાંથી જે સહજ નીકળે ને એ તારી દે. હવે કથા ઘણી બધી બાકી છે ને આ વ્યાસપીઠનો પ્રભાવ એવો છે ને કે કંઈક ને કંઈક એવું નીકળે કે એમ થાય કે હા બોલ. ચાલો એક પ્રસંગ યાદ આવી ગયો. એક આ સત્ય ઘટના છે અભિષેકભાઈ, 200 વર્ષ પહેલાની, કે એક કથા વક્તા રાજાને ત્યાં કથા કરતા હોય છે. કથા પૂરી થઈ અને ભાઈ ઘણી વાર છે ને એવા બુદ્ધિશાળી હોય ને, યજમાન પણ બુદ્ધિશાળી હોય. બુદ્ધિશાળી તો હોવા જ જોઈએ, બુદ્ધિશાળીના પણ ઘણા બધા અર્થ છે. રાજાએ 7 દિવસની કથા પૂરી થઈ ને પછી રાજાએ કીધું કે મહારાજ 1 મિનિટ, દક્ષિણાનું કવર લઈને તો આવ્યા અને પછી એમ કીધું કે આ તમે કથા કઈ સંભળાવી? તો એ કે ભાગવત કથા. એ કે સુખદેવજી અને પરીક્ષિત વાળી ને? એ કે હા. એ તો કે કથા પૂરી થઈ અને પરીક્ષિતનો મોક્ષ થયો. પરીક્ષિતને વિમાન લેવા આવ્યું. અહીંયા કેમ વિમાન દેખાય નહીં? વિમાન કેમ ન આવ્યું? એ કે ગેરંટી શું? વિમાન ન આવ્યું. બોલો ગોરબાપા મૂંઝાણા, કેવું શું? એ કે મને 1 દિવસનો સમય આપો, મારા ગુરુજીને પૂછીને આવું. હવે ગુરુ હતા ને સમર્થ હતા, અનુભૂત મહાત્મા હતા. ગુરુને આ પ્રશ્ન કર્યો. એ ગુરુ આવે છે અને એ રાજાને કહે છે કે હું થોડીક વાર માટે જે કાંઈ કહું ને અથવા જે કાંઈ કરાવું ને એ ખોટું ન લગાડતા, માની લેજો. રાજા કે મારે જવાબ જ જોતો છે. હા, એ કે માની લઉં. સિપાહીઓને બોલાવ્યા. એ કે બેયને બાંધો. એક બાજુ વક્તાને બાંધ્યા અને એક બાજુ શ્રોતાને એટલે યજમાનને બાંધ્યા. બાંધી તો લીધા અને પછી ગુરુ કહે છે કે છોડો, હવે રસ્સીથી તમારી જાતને છોડો, ખોલી શકવાના છો કે ના? એટલે ગુરુ એમ કહે છે કે એ વક્તા હતા ને એ બધું છોડીને બેઠા હતા. પરમહંસ હતા સુખદેવજી અને શ્રોતા હતા ને પરીક્ષિતજી, એમાં પણ બધું છૂટી ગયું હતું. રાજાને કહે છે કે તારે પણ હજી પણ રાજ જોતું છે, મોર ધેન, અને વક્તાને પણ દક્ષિણા જોતી છે. આમાં છૂટે ક્યાંથી? હેતુ શું છે? કોઈ પણ કથા કહેવાતી હોય એનું પ્રયોજન, કેન્દ્રમાં વિત્ત છે કે વિભુ છે, આ બહુ મહત્વની વાત છે. જો ઘણીવાર દક્ષિણા ભાવથી દેવાતી હોય, લેવાતી હોય, પણ કેન્દ્રમાં જ્યારે ક્યારેય રૂપિયા ન હોવા જોઈએ. હા, જરૂરિયાત છે કારણ કે કળિયુગ છે, આકાશી વૃત્તિ છે, 2 બાજુ સમજદાર છે, આ વાત અલગ છે. પણ કેન્દ્રમાં વિત્ત ન હોય, કેન્દ્રમાં કેવળ ને કેવળ વિભુ હોય ને ત્યારે આ કથા તમને અને મને તારે. બાકી સાંભળ્યું કહેલું ફોક, આમ તો ફોક ન થાય પણ એના હેતુમાં છે એ સહજ ફેર પડી જાય. એટલે કહે છે ભાવુકાહા અહર્નિશમ પીબત. હે ભાવુકો, હે શ્રોતાજનો, આને પીવો, આનો પાન કરો. પીવાનું મુખથી હોય, અહીંયા કાનથી કહે છે કે આમાં રસ અને રસ જ છે. આના એક શબ્દમાં નારાયણ છે, આનું પીવો. જો આ નિયમ છે ધર્મ જગતનો. તમે કાંઈ અનુષ્ઠાન લેશો, બહુ સારી વાત કરશો ને, માળા કરશો ને, મજા આવશે? મજા નહીં આવે. કોઈ પાઠ કરતા હોઈએ, ભગવાનનો જપ કરતા હોઈએ, સારી બાબત સાંભળતા હોઈએ ને ત્યારે ભયંકર કંટાળો ચડશે. એમ થાય કે મૂકી દઉં. આ તમારો મારો સૌનો અનુભવ હશે
કે મૂકી દઉં, પહેલાં તો મન જ નહીં લાગે, પરાણે મનને બેસાડશું ને એટલે આ મન મરકટ છે ને ફરશે, ન આવવાના વિચારો અંદરથી શરૂ થઈ જશે. આવું થાય છે? હા, થાય છે. તો આનું કારણ શું? અથવા થાય છે તો આને થવા દેવાનું? તો કે હા, થવા દેવાનું. કેમ? મકાન બંધ હોય, 1 વર્ષથી સાફ સફાઈ ન થઈ હોય, તમે મકાન ખોલશો તો પહેલાં જ્યારે સાફ સફાઈ કરશું ત્યારે શું આવશે? કચરો જ આવશે. પણ એ સાફ સફાઈ થાય છે. એમ આપણું આ મન છે ને, એક જન્મનું નહીં, ઘણા બધા જન્મોનું આટા મારીને આવ્યું છે. બધો અનુભવ છે. આપણી અંદર જે મેમરી કાર્ડ છે ને, એ મેમરી કાર્ડ એક જન્મનું નથી. દેખાય છે છગનભાઈ, પણ છગનભાઈ 50 યોનિમાં આટો મારીને આવ્યા છે. એટલે એ 50 યોનિના સંસ્કાર લઈને આવ્યા છે. એટલે આવું થાય, પણ એ થાય છે એ થવા દેવાનું. પછી મજા આવશે, પછી રસ આવશે. શરૂઆત છે ને ઝેર જેવી લાગે, પણ એનું ફળ અમૃત છે. આ વાત ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં પણ છે કે શરૂઆત છે ને સારી બાબત, આ તો સારી બાબત કોઈ પણ હોય, એની શરૂઆત છે ને ઝેર જેવી હોય, પોઈઝન જેવી હોય. ભયંકર કંટાળો આવે, પણ પરિણામ શું હોય? અમૃત. અને ખરાબ બાબત કેવી હોય? શરૂઆતમાં બહુ મજા આવે. વિદ્યાર્થી ભણતો ન હોય પણ એને કેવી મજા આવતી હોય. વ્યસની વ્યસન કરતો હોય, કેવી મજા આવતી હોય. પણ એનું રિઝલ્ટ જોવાનું છે. તો સારી બાબત શરૂઆતમાં પોઈઝન હોય, પણ છેલ્લે નેક્ટર લાગે, અમૃત લાગે. અને ખરાબ બાબત છે ને એ શરૂઆતમાં બહુ સારી લાગે. એટલે મન સ્થિર કરી રાખવું. અને એટલા માટે એમ કહ્યું કે વિઘ્નહિ પુનરપી પ્રતિહન્યમાના પ્રારબ્ધમુત્તમ જનાહ ન પરિત્યજંતી. સામાન્ય માણસ છે ને ખાલી વિચાર જ કરે, મધ્યમ માણસ વિચાર પણ કરે અને પછી કામને મૂકી દે. પણ શ્રેષ્ઠ માણસ જે ભક્ત હોય ને, એ એવો નિષ્ઠાવાન હોય પોતાના સાધન ભજનમાં કે હજારો મુસીબત આવે, હજારો પરિસ્થિતિ આવે કે હવે ડગમગી જશે, દુનિયા કહેશે કે હવે ગયો, હવે કામ નહીં થાય, હવે તો આ ગયો. પણ એવી શ્રદ્ધા બળુકી હોય, પ્રતિહન્યમાનાહ પ્રારબ્ધમ ઉત્તમ જનાહ ન પરિત્યજંતી. શ્રેષ્ઠ લોકો છે ને એ પોતાનું કામને મૂકતા નથી. આ ભક્તો પણ આવા છે. એમની ભક્તિ, એમના મૂલ્યો, કે એકવાર એમને કેવી રીતે ભજ્યા, આ બરાબર સમજાઈ જાય ને, એનો કંઈક આપણને અંશ મળી જાય તો વાત થઈ જાય, તો બાત બન જાય. તો આને પીવો, આને સાંભળો. કંટાળો આવે ને તોય સાંભળો. ધીમે ધીમે મજા આવશે, ધીમે ધીમે આનંદ આવશે. અને નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ સૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્યની વાત છે. કોઈ પણ કથા સાંભળીએ તો એમાં નૈમિષારણ્ય આવશે. આ રૂપક છે. વાલાઓ, નૈમિષારણ્ય અરણ્ય પણ છે અને રૂપક પણ છે. કળિયુગની શરૂઆત હતી અને ઋષિ મુનિઓ છે તે બ્રહ્માજી પાસે જાય છે અને કહે છે કે એવું સ્થાન બતાવો કે જ્યાં સાધન ભજન અમે સહજતાથી કરી શકીએ. જો સ્થાનનો મહિમા છે. તીર્થયાત્રામાં ગંગા કિનારે અથવા જ્યાં બહુ કથા થઈ હોય, જ્યાં મહાત્માઓ રહ્યા હોય, એવી જગ્યામાં આપણે જઈએ ને, મન લગાડવું ન પડે, મન લાગી જાય. અને ઘણી જગ્યા એવી હોય કે મન લગાડવું પડે. શા માટે? કારણ કે વ્યક્તિના અને વસ્તુના ધે હેવ અ વાઇબ્રેશન. એની એક પોતાની ઉર્જા હોય છે, એનો એક પ્રકાશ હોય છે. એના ટચમાં આવીએ ને એટલે ખેંચી લે. જો બહુ નાલાયક માણસ હોય અને એની પણ પાસે જઈએ તો એની ઉર્જા ખેંચી લે. ખરાબ વિચારો આવવા માંડે, મજા ન આવે. અને અતિ સત્વશીલ માણસ હોય, મહાત્મા હોય, એની પાસે જઈએ ને તો એની ઉર્જા પણ ખેંચી લે. આ લોહી ચુંબક જેવું છે. સારું લોહી ચુંબક હોય તો એને ખેંચી લે, ખરાબ હોય તો એને ખેંચી લે. આ પણ એક પ્રકારનું વિજ્ઞાન છે. એટલે સ્થાનનો પણ મહિમા છે. અને એટલા માટે શૌનક વગેરે ઋષિમુનિઓ જાય છે બ્રહ્માજી પાસે. કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં અમે અનુષ્ઠાન કરી શકીએ. 1000 વર્ષનો યજ્ઞ રાખેલો હોય. કેટલા 1000 વર્ષનો? 1000. અત્યારે 4 કલાક 5 કલાક કરીએ છીએ, એમાં પણ છે ને યજમાન હોય ને 5 વાર ઊભું થવું પડે, બેઠાતું નથી. એવું થાય. 1000 વર્ષનો યજ્ઞ રાખેલો, આમાં લખેલું છે
સહસ્ર સમમાસત. સહસ્ત્ર નહીં હો, સહસ્ર. સહસ્ર એટલે કે હજાર. આપણે સહસ્ત્ર બોલતા હોઈએ. વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રમ, સહસ્ર 1000. તો 1000 વર્ષનો યજ્ઞ રાખેલો હોય છે. અને આવા મોટા યજ્ઞ થતા પહેલાં, અને એમાં કાયદેસર યમરાજની આવાહન હોય, અને બ્રાહ્મણો એવા મંત્રોચ્ચાર કરે કે એ 1000 વર્ષ હોય ને એ યજમાનને એક્સટેન્શનમાં એ આયુષ્યમાંથી કપાય નહીં. અને એના માટે ટેકનિકલ વર્ડ છે પારિપ્લવિત કર્મ. આવા પારિપ્લવિત કર્મો થતા 1000 વર્ષ સુધી કાયદેસર યમનું આવાહન થાય દક્ષિણમાં, દક્ષિણ દિશામાં. અને 1000 વર્ષ સુધી છે ને એ યમરાજ પણ એ જે યજ્ઞશાળા હોય ને એ બાઉન્ડ્રીમાં પ્રવેશી શકે નહીં. આ મંત્રની એવી ઉર્જા છે. બ્રાહ્મણોની કેમ પૂજા થાય? એટલા માટે કે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે ના. દૈવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે. શાસ્ત્રકારો સ્પષ્ટ માને છે કે આખું જગત છે ને એ દૈવથી ચાલે છે. દેવ અને અહીંયા દૈવ. દૈવ એટલે કે ભાગ્ય, એટલે કે લક. આપણને અત્યારે જે કાંઈ પણ મળ્યું છે, પરિવાર, મમ્મી પપ્પા, સંતાનો, શરીર, આ બધામાં આપણું વર્ચસ્વ નથી. ઓલરેડી મળેલું છે. હા, એમાંથી આપણે અપગ્રેડ કરીએ એ આપણા હાથની વાત. તો આ બધું દૈવ દ્વારા મળેલું છે. આ જગત છે ને દૈવાધીન છે. એવા પણ લોકો હશે તૂટી મરે ને તો પણ એને જોબ ન મળતી હોય, અને એક નાનો એવો પ્રયાસ કરે ને ત્યાં જોબ મળી જાય. વરરાજામાં કાંઈ લેવાનું ન હોય તો જલ્દી લગ્ન થઈ જાય, અને ઓલો તૂટી મરે, લગ્ન ન થાય. ગોર માને પાછી કે પૂજ્યા હોય તોય એવો વર મળે, બાકી ન મળે. જો કન્યા આગળ સુવિશેષણ લગાડાય, વર આગળ શું ન લગાડાય, અર્થનો અનર્થ થઈ જાય. વિશેષણોની પણ મહિમા છે. સુકન્યા વર આગળ. તો આ આખું જગત છે ને કંઈક એવી સત્તા છે જેને કોઈક લક કહે છે, કોઈક નસીબ કહે છે, કોઈક પ્રારબ્ધ કહે છે, પણ છે, એક્ઝિસ્ટન્સ છે, જે તમને અને મને પ્રેરે છે, એ પ્રેરણા કરે છે. આખું જગત દૈવાધીન છે. દૈવ કોને આધીન? તો કે દેવતાને. દેવતા કોને આધીન? મંત્રાધીનશ્ચ દેવતા. આપણે જે આ મંત્ર બોલીએ છીએ ને ભગવાનના, એ મંત્રની એક પોતાની ઉર્જા હોય. એ મંત્રની એવી શક્તિ છે કે એ મંત્ર ગમે એવું કુભાગ્ય હોય ને એને છેદી નાખે. એ તાકાત મંત્રની છે. પણ જરૂર શું પડે? એક સાધકનું સામર્થ્ય અને સાધકની શ્રદ્ધા હોય ને, એ શ્રદ્ધા એમાં તેજ પૂરે. એનું મહત્વ બુદ્ધિ કેવી છે, તો આ તાકાત મંત્રની છે. જો જેનો ઉપાસકો હોય ને એની ઉપાસના કરતો હોય, એ દેવના ગુણ એનામાં આવે. શિવનો ભક્ત હશે ને તો એનામાં ભોળ પણ સહજ આવશે. માતાજીનો ભક્ત હશે ને તો વાત્સલ્યતા, કારુણ્યતા, સામર્થ્યતા સહજ આવશે. ગણપતિનો ભક્ત હશે તો વિવેક, જ્ઞાન સહજ આવશે. સરસ્વતી માનો ભક્ત હશે તો વિદ્યા આવશે. ઉપાસકના ગુણો જે ઉપાસ્યની પૂજા કરતો હોય એમાંથી એને મળી જ જાય. આ નિયમ છે. તો એ દેવતાઓ મંત્રને આધીન છે. મંત્ર બોલાય શુદ્ધ ઉચ્ચારણ સાથે, શ્રદ્ધાપૂર્વક, તો એની ઉર્જા છે ને એ વાતાવરણમાં છે અને છે. આ ભાગવતજીના શ્લોકોનું ઉચ્ચારણ પણ એટલે જ થાય કે એની ઉર્જા મળે. જે સૂક્ષ્મ સૃષ્ટિ છે એની. શ્રોતાઓ તમે પણ છો, પણ જે નથી દેખાતા એ પણ હોય, શ્રોતા હોય, વાતાવરણમાં હોય. અને તે મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે. આ મંત્રો બ્રાહ્મણોને આધીન છે એટલે બ્રાહ્મણની પૂજા થાય, એટલે બ્રાહ્મણ વંદનીય છે. એ ત્રિકાલ સંધ્યા કરતો હોય, ગાયત્રી કરતો હોય, તપસ્વી હોય, કર્મકાંડ કરતો હોય પણ સાથે ગાયત્રી પણ કરતો હોય, એ ગાયત્રીનું તપ, એ ગાયત્રીનું તેજ, અને એ એવું હોય કે કદાચ કહી દે ને સ્વસ્તિ કલ્યાણમ, તો એ સ્વસ્તિ કલ્યાણ થાય, એનું ભલું થાય. તો આ તાકાત એટલે બ્રાહ્મણોની.
પણ શા માટે? કે એની અંદર પણ તપહ હોય, મંત્ર હોય. તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે. તો આવા યજ્ઞો થતા અને બ્રહ્માજી પાસે જાય છે કે એવું સ્થાન બતાવો કે જ્યાં અમે યજ્ઞ કરી શકીએ. બ્રહ્માજી એક ચક્ર ઉત્પન્ન કરે છે. આમ તો ચક્ર નારાયણ પાસે હોય, પણ અહીંયા બ્રહ્માજી ઉત્પન્ન કરે છે. અને બ્રહ્માજી એમ કહે કે આ ચક્ર જે સ્થાનમાં ઊભું રહી જાય, એ ખંડિત થાય, એ સ્થાન પવિત્ર નિમિ માત્રમાં. આ નિમિ એટલે થાય મિલી સેકન્ડ. હજી આપણે આગળ કાલ ગણના જોવાની છે કે સમય ગણના શું, એની અંદર નિમિ એટલે સેકન્ડ કરતાં પણ મિલી સેકન્ડ, સેકન્ડનો 100મો ભાગ. હવે એની તો ગણના જ ન થઈ શકે, આને કહેવાય નિમિ. પણ અત્યારે આપણે નિમિને સેકન્ડ રાખીએ. આ સેકન્ડમાં એક જગ્યાએ ચક્ર ઊભું રહી ગયું, એ નિમિ ઉપરથી નામ પડ્યું નૈમિષ અને અરણ્ય, નૈમિષારણ્ય. અમારા ગુરુ ભગવાન જનાર્દન દાદા કહેતા કે જ્યાં રણ્ય ન હોય, જ્યાં દ્વંદ્વ ન હોય, એને અરણ્ય કહેવાય. આપણું આ જગત છે ને એ દ્વંદ્વાત્મક છે. સુખ છે તો દુઃખ છે, રાગ છે તો દ્વેષ છે, આવી વૃત્તિઓ ન હોય એને કહેવાય અરણ્ય અને નૈમિષારણ્ય. આપણું આ મનરૂપી ચક્ર પણ છે ને ફરતું જ રહે છે. એ જ્યાં સ્થિર થાય ને એ નૈમિષારણ્ય. અને એ જ્યાં સ્થિર થાય ને પછી કાંઈક સહજ રીતે ઉતરે, સહજ રીતે આવે. તો આ નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિમુનિઓ છે તે ભેગા થયા છે. સૂતજી મહારાજ છે તે વ્યાસાસને છે અને એમને પ્રશ્ન પૂછે છે કે મનુષ્યનું વાસ્તવિક કલ્યાણ શું? કલ્યાણના ઘણા બધા સાધનો છે, બુદ્ધિ પણ ઘણી બધી છે, વાચન પણ ઘણું બધું છે, પણ એમાંથી ખરેખર કલ્યાણ શું? તે આપ અમને કહો. 6 પ્રશ્ન પૂછે છે કે પરમ કલ્યાણ શેમાં છે? વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી સ્ક્રિપ્ચર્સ? શાસ્ત્રનો સાર શું? શાસ્ત્ર પણ ઘણા બધા છે અને ભ્રમિત કરી નાખે. જો ભાગવત વાંચ્યું હોય ને તમે પછી દેવી ભાગવત વાંચો અને શિવ પુરાણ વાંચો ને, કન્ફ્યુઝમાં થઈ જાઓ કે ખરેખર શું કહેવા માગે છે. આમાં કથા અલગ છે, આમાં અલગ છે, આમાં માતાજી મોટા કર્યા છે, આમાં શંકર દાદા મોટા કર્યા છે, અહીંયા કૃષ્ણ મોટા કર્યા છે. ખરેખર આ એક છે કે અલગ અલગ છે? પછી ઘણીવાર ભગવાનમાં સ્પર્ધા શરૂ થઈ જાય કે અમારા દેવ મોટા ને તમારે નીચા, આમ પછી લીટી કાપે. હવે માણસ માણસથી તો લીટી કાપે, ભગવાને ભગવાનની લીટી કાપે. જો એટલે ધર્મ જગતમાં બધું હોય ને એ બધું સાચું ન સમજવું. ઘણું માણસોએ ઉપજાવી કાઢેલું છે અને એના માટે વિવેક જોઈએ. અમે લોકો અવારનવાર યજ્ઞમાં જતા હોય. હવે યજ્ઞમાં એક એવો પ્રસંગ બન્યો કે 2 વ્યક્તિ ધૂણવા લાગ્યા અને બંનેને અલગ અલગ માતાજી આવ્યા અને ધૂણતા ધૂણતા 2 માતાજી બાંધવા માંડ્યા. માતાજી બાંધે? આવું પણ બને. એટલે ઘણીવાર વિવેક જોઈએ. આ વિવેક, આ બુદ્ધિ એટલે જ આપી છે કે વિવેકથી કે ખરેખર આમાં દંભ છે તો એ દંભને કાઢો અને વાસ્તવિક શું છે ને એ પકડીએ. હા, એક છે કે ધર્મ જગત છે ને એની લેબોરેટરી છે ને આપણું હૃદય છે, એટલે એ દેખાય નહીં, અનુભવાય. વિજ્ઞાન છે, સાયન્સ છે, એ આપણને અનુભવાય છે, દેખાય છે અને એટલે આપણે માનીએ છીએ. પણ ધર્મ જગતની લેબોરેટરી છે એ હૃદયમાં છે. એટલે જ્યાં પ્રયોગ કરવા હોય હૃદયમાં થાય. એટલે તત્ર પ્રમાણમ હૃદયમ, હૃદય પ્રમાણ હોય એટલે ત્યાં અધર્મ આવી જાય. અને એટલા માટે સાવધાન રહેવાની વાત છે. તો કહે છે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી સ્ક્રિપ્ચર? શાસ્ત્રનો સાર શું? કૃપા કરી આપ અમને તે કહો. વસુદેવ અને દેવકીના ગર્ભથી પ્રભુ કેમ પ્રગટ્યા? જો ભગવાન છે એ નિરંજન છે, નિર્ગુણ છે, એ તો એક ચપટી વગાડે તો બધું થઈ જાય. તો આવો મોટો દાખલો કરાય? કાદવમાં જવાય અને બધું કઢાય? ભગવાન ચપટી વગાડે ને અસુરોનો નાશ થઈ જાય તો પછી અવતાર કેમ લીધો? આપ અમને કહો. તેમના ઉદાર કર્મો શું છે? અમને તમે કહો. અવતારનું પ્રયોજન શું છે? તે અમને કહો. અને ધર્મ કમ શરણમ ગતઃ? ધર્મ કોની શરણે છે? જો ધર્મ પણ છે ને અધર્મની શરણે વયો જાય અને એવું લાગે કે આ ધર્મ છે પણ એમાં ધર્મનો છાંટો પણ ન હોય. અત્યારે આપણે વાતાવરણમાં જોઈએ છીએ એવા લોકો, એવો ભપકો હોય, એવો દંભ હોય અને જ્યાં લગી દેખાડો ન કરે ને ત્યાં સુધી એ મહાત્મા ન બને. ઘણીવાર આપણે જ છે ને
ચગાવીએ છીએ. લીલી ચટણી, લાલ ચટણી, મારો ઈશારો અહીંયા છે. તો ધર્મ કોના શરણે છે, આપ અમને કહો. અને એમના જવાબમાં સૂતજીની જે કરુણા વહે છે અને આ ભાગવત કથાની શરૂઆત થાય છે. જો બાત દવા સે નહીં હોતી वो बात दुआ से होती है, जब काबिल गुरु मिलता है तो बात हरि से होती है. સમર્થ વ્યક્તિ મળી જાય ને અને એમના શબ્દો, એમનો પ્રકાશ એ તારી દે. આપણે ગુરુ શબ્દની વ્યાખ્યા જોતા હતા કે અંધારાથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ નહીં, અંધારાને રોકે. પ્રકાશ તો એને ગોતવાનું છે, બધું ઓલરેડી આપી દે એ કામ શિક્ષક કે ગુરુનું નથી. એ વાતાવરણ પૂરું પાડે. અ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, નક્કી એને કરવાનું છે. ગણપતિ દાદા અને સરસ્વતી માની સ્તુતિ કરે છે. જો ગણેશજીની કૃપા હોય ને તો જ્ઞાન થાય, પણ ભગવતી સરસ્વતીની કૃપા ન હોય ને તો એ જ્ઞાન પ્રગટ ન થાય. જ્ઞાન હોવું અને જ્ઞાન વહેવું આ બંનેમાં ફરક છે. તો ભગવતી શારદાની વંદના કરે છે. રસવતી સા સરસ્વતી, એ શારદા સરસ્વતીની કૃપા થાય ત્યારે સહજ રીતે તમને અને મને સમજાય. આવો આપણે પણ એ ભગવતી સરસ્વતીની સ્તુતિ કરીએ. હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી માપને કે સુધારજો મારી મતિ. સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી. વામ અંગે વીણા ધારતી, વામ અંગે વીણા ધારતી. કર પુસ્તકમાલા શોભતી, કર પુસ્તકમાલા શોભતી. સોહે સવારી મોરની, સોહે સવારી મોરની. શ્રુતિ જ્ઞાનની છો અધીશ્વરી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી. હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી માપને કે સુધારજો મારી મતિ. સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી, સરસ્વતી હે ભગવતી. ઘટ ઘટ તમારો માવાસ છે, તમ ઘટ તમારો વાસ છે. તમ દ્રષ્ટિથી અજવાસ છે, તમ દ્રષ્ટિથી અજવાસ છે. કરુણામયી ભવતારિણી, કરુણામયી ભવતારિણી. મુજ તમતિ મીર નિવારતી, માં સરસ્વતી હે ભગવતી, માં સરસ્વતી હે ભગવતી. હું કરું વિનંતી માપને, હું કરું વિનંતી માપને કે સુધા
હે ભગવતી મા સરસ્વતી, હે ભગવતી મા સરસ્વતી, હે ભગવતી. રસવતી સા સરસ્વતી, જે જ્ઞાનના રસથી ભરેલી છે એ સરસ્વતી. સામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા. એ ભગવતી અમારી જે બુદ્ધિની મૂર્ખતા છે એનો નાશ કરે. આમ તો સંસ્કૃત શબ્દમાં છે ને, એક એક શબ્દમાં જો ધ્યાન ન રાખીએ ને તો અર્થનો અનર્થ પણ થાય. અમે આ શ્લોક ભણીને આવ્યા હતા ને, પછી એક બહુ મોટા સંસ્કૃતના જાણકાર, પણ હવે આ બરાબર નહીં ભણ્યા હોય, એ કહે છે કે નિશેષ જાડિયાપહા ન આવે, એ કે નિશેષ જાયાપહા આવે. હવે જાડિયાપહા એટલે કે જાડ્ય એટલે કે મૂર્ખતા, અને ઈ અપહા દૂરી કરવતી, મૂર્ખતાને દૂર કરે એવી સરસ્વતીને નમસ્કાર. પણ એ કે જાયાપહા આવે. હવે છે ને આની વચ્ચે એમ અવગ્રહ ચિહ્ન આવે. સંસ્કૃતમાં છે ને એસ, જે ઇંગ્લિશનો આલ્ફાબેટ એસ છે, એવો અવગ્રહ ચિહ્ન આવે. આ લખાય, બોલાય નહીં. પણ હવે ખબર નહોતી તો એ કે જાયાપહા આવે. હવે આનો અર્થ એટલો ભયંકર થઈ જાય. પત્નીને સંસ્કૃતમાં જાયા કહેવાય, જાયાપહા, કે હે સરસ્વતી મારી ઘરવાળીને ઉપાડી લે. એટલે જાયાપહા નથી પણ જાડિયાપહા છે. એટલે ધ્યાન રાખવું પણ ડરવું નહીં, પાઠ કરવા. એ ભૂલ થાય તો આપણા ઠાકોરજી, આપણી જગદંબા એ બહુ ઉદાર છે. એ ખાલી કાનમાં કુંડળ રાખે, ક્યારેક કુંડળ પાડી પણ દે કે મને સંભળાવો, તમે ભક્તોની કથા સંભળાવો, તમારા પાઠ સંભળાવો, તમે સંભળાવો. એ કાન સાંભળે, ભક્તોની કથા ભગવાન અને ભગવતી સાંભળે છે, એવા ઉદાર છે. તો નિશેષ જાડિયાપહા, અમારી મૂર્ખતાનું આપ હે સરસ્વતી એનો નાશ કરો. આગળ એમ કહે છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, આના પ્રયોજન છે, પણ શા માટે છે એ બરાબર સમજવું જોઈએ. ધર્મ કરીએ છીએ, શા માટે ધર્મ કરીએ છીએ? ભગવાનમાં પ્રેમ થાય એટલે. જો ધર્મ કેવળ કર્મકાંડ થઈ જાય, જે ઓલી કર્મકાંડ છે એ આ શબ્દ નથી, કેવળ ક્રિયા પ્રધાન હોય, એમાં ભાવ ન હોય તો એ ધર્મ પણ કામનો નથી. અર્થ એટલે કે રૂપિયા, વિટામિન એમ જરૂરી છે, પણ અર્થનું પ્રયોજન શું? કે એ અર્થ એવું માધ્યમ બને કે જેનાથી સત્કાર્ય થાય. જો સત્કાર્ય થાય ને તો આ ઠાકુરજીની કૃપા, અને એવી પ્રકૃતિ હોય ને સત્કાર્ય કરાવે ને તો પણ કૃપા. ઘણીવાર લક્ષ્મી હોય છે, પણ એ લક્ષ્મી છે ને એ કેવળ ને કેવળ બેંક બેલેન્સ માટે જ હોય છે, અને એનો નોશનલ આનંદ લઈને એના માટે જ હોય. નોશનલ એટલે કાલ્પનિક. એટલે રૂપિયા હોય તો તમે એના ચોકીદાર, પણ એ રૂપિયા વપરાય ને તો એ લક્ષ્મી તમારી. અર્થનું પ્રયોજન શું? કે સત્કાર્ય થાય. કમાઈએ એટલે જ છીએ કે એ વપરાય, કોઈનું ભલું થાય. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધી વેલ્થ, સંપત્તિનું સંપન્નો દ્વારા સમાજમાં વિકેન્દ્રીકરણ, આના માટે જ લક્ષ્મી છે. અને આવી લક્ષ્મી વપરાતી હોય ને તો પછી અનંત ગણી આવે ખરી. લક્ષ્મી નારાયણ સાથે આવે. બાકી પર્સનલી લક્ષ્મીજીનું વેહિકલ છે ને એ ઘુવડ છે. એ ઘુવડ સાથે આવે ને તો મહાપુરુષો ચિંતનમાં કે એ દોલત કહેવાય. 2 વાર લાત મારે ને એને દોલત કહેવાય. પહેલાં આવે ને એટલે એવી અહંકારની લાત મારે, એવો કબૂતરના ઘૂઘૂઘુ જેમ ફરતો હોય કે મારી પાસે રૂપિયા છે, બધું છે. અમુક સંબંધો હોય ને રૂપિયાથી ન હોય, અને જાય ને ત્યારે લાત મારતો જાય, કોઈ એની સાથે ન રહે. અર્થ શબ્દમાં જ રૂગતૌ ધાતુ છે. ગચ્છતી ઇતિ અર્થ, એ જવાનું જ છે. તમે ગમે એટલું પકડી રાખશો ને એ સંપત્તિ જવાની જ છે. તો ઠાકુરજીએ આપી છે ને તો વાપરી નાખજો. દાનમ ભોગો નાસહ તિસરો ભવતી વિત્તસ્ય. ભર્તૃહરિ મહારાજ નીતિ શતકમાં કહે છે, ધનની 3 જ ગતિ છે. કા દાન કરો, શ્રેષ્ઠ, આપો. ભોગ પોતાના માટે ભોગવો, પણ ઘણા એવા અભાગ્યા હોય એ દાન તો ન કરે, પોતાના માટે વાપરી ન શકે. નાશઃ, ત્યાં નાશ જ થવાનો છે. એટલે યો ન દદાતી ન ભૂંગતે, જે દેતાય નથી ને પોતે ન વાપરે, એવા ચોકીદારો છે. રૂપિયા વધે ને એનો આનંદ લે પણ વાપરે નહીં, એવો લોભ કરે, એવો લોભ કરે. નમસ્કાર. તસ્ય તૃતીયા ગતિર ભવતી. તો અર્થ એટલા માટે છે કે એ વપરાય ને, આ વપરાય ને તો સમજી લેવાનું
એ કૃપા છે. એવા વ્યક્તિ હોય એ બહુ નાના માણસો છે, હોય 10 રૂપિયા પણ 10માંથી છે ને 8 રૂપિયા આપી દે, ઉદાર હોય એવા દિલના, અને એવા પણ છે. આમ તો આ યથાશક્તિ શબ્દ છે ને એની કરતાં યથા સામર્થ્ય હોવું જોઈએ. યથાશક્તિ કોઈ આપતું જ નથી, ને યથાશક્તિ બહુ મોટો શબ્દ છે. યથા સામર્થ્ય, તમારું સામર્થ્ય છે એ પ્રમાણે આપો. કામ એટલા માટે નથી કે જેનાથી ઇન્દ્રિયો તૃપ્ત થાય, કામ એટલે છે કે શ્રેષ્ઠ સંતાનો જન્મ લે, અને મોક્ષ પણ એટલા માટે છે કે અંતે નારાયણ સ્મૃતિ, સહજ રીતે નારાયણમાં લય થઈ જાય. આપણે મૃત્યુની વાત કરતા હતા કે આ મૃત્યુ છે ને એ પરીક્ષા છે. વિદ્યાર્થીએ તૈયારી કરેલી હોય પણ પરીક્ષા ખંડમાં બેઠો હોય અને ફિયર કોમ્પ્લેક્સ આવી જાય, એવો ડર આવી જાય ને બધું ભૂલાઈ જાય. એમ મૃત્યુ વખતે છે ને બધા યાદ આવે, નારાયણ ભૂલાઈ જાય. આવો પણ અનુભવ છે. એક દાદા હતા ને સૂતા હતા. હવે આ દાદા છે ને લોભિયા, રૂપિયા વાપર્યા નહીં, એટલે બધા કુટુંબ કબીલો ભેગો થઈ ગયો. કેમ ભેગો થઈ ગયો? કે દાદાએ કંઈક વિલ લખ્યું હોય તો એ રૂપિયા આપે. બોલી શકતા નહોતા. તમે જોજો, આમ મૃત્યુદેવ આવે ને એટલે પહેલાં પગ પકડે, પછી વાણી પકડે. વાણીના દેવ જાય, પગના દેવ જાય. અમારા ગુરુજી સાંદીપનીના કૃષ્ણ મિશ્ર એવા તેજસ્વી સ્વયંપાકી ઋષિ હવે તો નથી રહ્યા એટલે કે ત્યાંથી નિવૃત્ત થયા છે. હયાત તો છે પોતાના વતનમાં. એ એવું કહેતા કે મૃત્યુ આવવાનું હોય ને એટલે શરીરમાં પણ મોઢાનું તેજ છે ને એ વયું જાય. અને એના લક્ષણો પણ છે. સુહૃદ વાક્યમ અરુંધતિમ દીપ નિર્વાણ ગંધમ ચ ન શૃણંતી ન પશ્યંતી. આ બધું મૃત્યુનું પણ વિજ્ઞાન છે. આપણી મૃત્યુ છે ખબર કેમ પડે? તો એના પણ એક ટેસ્ટિંગ આપેલા છે. શું આપેલા છે? તો કે દીપ નિર્વાણ ગંધમ છે. દીવો હોય ને અને દીવો રામ થાય ને પછી એની એક સ્મેલ હોય, એની સ્મેલ આવે. આમ તો શરદી થઈ હોય ને તો પણ ન આવે, એટલે બહુ મૂંઝાવું નહીં. પણ એ સ્મેલ છે ને એ આવતી બંધ થઈ જાય. એ સ્મેલ ન આવે ને તો શાસ્ત્રો કહે છે સાવધાન, સમય નજીક છે. આ ડરાવતો નથી, ખાલી કહું છું. દીપ નિર્વાણ ગંધમ છે સુહૃદ વાક્યમ. આપણા હિતેચ્છુ હોય ને, એ આપણા સારા માટે વાત કરતા હોય ને તો એનું માનીએ નહીં. વિભીષણે રાવણને કહ્યું કે આ રેવા દે, આ રામ છે, એ માન્યો નહીં. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, એ સાંભળે જ નહીં. અરુંધતિમ, જો આ સાયન્સ પણ છે, આકાશમાં છે ને સપ્તર્ષિ સાથે અરુંધતિનો તારો દેખાય. સપ્તર્ષિ સાથે અરુંધતિજી હોય, એ તારો દેખાતો બંધ થઈ જાય. આમ તો હવે કળિયુગમાં બધાને ચશ્મા એટલે દેખાય નહીં, એટલે મૂંઝાતા નહીં. પણ આવા નિયમો છે. ન શૃણવંતી ન પશ્યંતી ગતાયુષ, એટલે એ સમય નજીક હોય ને તો આવું બંધ થઈ જાય. અને એક એ પણ નિયમ છે કે આપણે બે કાનને આમ આંગળીથી બંધ કરીએ ને એટલે અંદરથી એક નાદ સંભળાય. આમ બે કાનમાં આંગળીઓ નાખી દઈએ એટલે આમ ટેસ્ટ કરજો, પણ વાંધો નહીં આવે તમ તારે. એ એક અવાજ આવે, એ નેચરલ જે નાદ છે, આ નાદ બંધ થઈ જાય ને તો સાવધાન. પરીક્ષિતની જેમ 7 દિવસ છે, એટલે ગમે ત્યારે એ આવી જાય. આ બધા ટેસ્ટિંગ પણ શાસ્ત્રોમાં કહ્યા છે. તો ન પશ્યંતી ન શૃણવંતી ગતાયુષ, તો મૃત્યુ છે ને એ મોટામાં મોટી પરીક્ષા છે. વિદ્યાર્થીને ટાણે જ યાદ ન આવે. તો આ દાદાએ, સ્વજનો તો બધા હતા, વાણીના દેવ ગયા એટલે આમ ઈશારો કરે એટલે ઓલા છોકરાઓને એમ, છોકરા હોય પણ એની જેમ લોભિયા, કાંઈ વાપર્યું નથી હોતું. પણ આ દાદો ઈશારો કરે છે, નક્કી કાંઈક છે ને ધન છે ને એ છુપાવ્યું હશે ને, એ કંઈક કહેતા હશે. એટલે ડૉક્ટરને બોલાવ્યા. એલોપેથી ત્યારે નવી હતી. ડૉક્ટર કે 10,000નું ઇન્જેક્શન થશે અને એ 10 સેકન્ડ બોલશે. તો એ કે બોલાવો. ડૉક્ટર આવે છે, 10 સેકન્ડ માટે ઇન્જેક્શન મારે છે. અને જેવું ઇન્જેક્શન વાગે એટલે દાદા બોલ્યા કે ઓલી ગાયને કાઢો, એ હાવણો ખાય છે. એમ કરી અને શ્રી હરિનારાયણ દેવ શાંત થઈ ગયા. એટલે આપણું ચિત્ત ક્યાં હોય છે, છેલ્લો વિચાર શું હોય છે? બહુ સાવધાન. છેલ્લો વિચાર શું આવ્યો? મૃત્યુ વખતે છેલ્લો વિચાર ને એ બીજા જન્મનું કારણ. આ પરમ સિદ્ધાંત છે. એટલે છેલ્લો વિચાર બરાબર આવે ને એના માટેનો આ મોટો દાખલો છે. જીવનમાં આટલું બધું શા માટે કરવાનું? કે છેલ્લે વિચાર શું આવ્યો?
અંતે નારાયણ સ્મૃતિ. ધર્મ અર્થ કામ મોક્ષ એટલા માટે જ છે કે અંતે નારાયણ સ્મૃતિ, છેલ્લે નારાયણ આવે. શેર બજાર નો આવે પણ નારાયણ આવે, અને એના માટે આ ભક્તિ છે, એના માટે આ કથા છે. તો ધર્મ અર્થ કામ મોક્ષનું પ્રયોજન આ જ છે કે એમાં મન લાગી જાય, ભગવાનમાં મન લાગી જાય, એ ભગવાન સાથે કોઈ પણ છે ને સંબંધ લાગી જાય. જો આપણે બધા ઘરે પૂજા કરતા હોઈએ, અને એક વાત પણ, આપણા ઘરે ઓલો જે લાલો બિરાજે છે ને, આ લાલાની જ વાત છે. આ કોઈ એવા ભગવાનની વાત નથી ભાગવત કથા કે સાતમા આસમાને બેઠા હોય અને એના ગુણગાન ગાઈએ છે. આપણા ઘરે, આપણા મંદિરમાં જે ઠાકુરજીની સેવા પૂજા કરીએ છીએ ને, આ એની જ વાત છે. આપણે એને ભોગ ધરાવીએ છીએ, પણ આપણે એની સાથે વાતો નથી કરતા. આ આદત નથી કરતા. ઘણા ભક્તો વાતો પણ કરે, એ સાંભળે પણ ખરો અને અંદરથી જવાબ પણ આપે. પણ એ ક્યારે આપે એની પણ કન્ડિશન છે. અર્જુન છે ને આખો અધ્યાય બોલે છે, ભગવાન કાંઈ બોલતા નથી. પણ બીજા અધ્યાયના 5મા 6ઠા શ્લોકમાં અર્જુન જ્યારે એક ભાવ રજૂ કરે છે, અને ત્યારે એ કૃષ્ણને છે ને કરુણા વહી ભગવદ્ ગીતા કહેવાનું મન થયું. શું અર્જુન કહે છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નમ શિષ્યસ્તેહં શાધિમાં ત્વાં પ્રપન્નમ. ઘણી બધી પોતાની બુદ્ધિ લગાડી, પણ એ બુદ્ધિ પણ હવે કામ નથી કરતી, અને કહે છે કે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, શાધિમામ, મને ઉપદેશ આપો. કેમ? તો કે પ્રપન્નમ, હું તમારા શરણાગત છું. આ ભાવ પ્રપન્નતા આવી જાય. આમ તો આ પ્રપન્ન એટલે શું? સંસ્કૃતમાં પગનું જે ઢીચણ છે ને એને પ્રપદ કહેવાય. ભગવાનના પ્રપદ એટલે એ ઢીચણ પકડી લેવા, આને કહેવાય પ્રપદ. એના ઉપરથી શબ્દ આવ્યો પ્રપન્ન. ઠાકુરજીના ઢીચણ પકડી લે એટલે કે શરણાગત થઈ જાય કે હવે તું કરને તે ખરું. જો થારી રાય સો મારી રાય. જો ભક્તોની આ સંહિતા છે, ભક્તોનો આ કેરેક્ટરિસ્ટિક છે. ગમે એવું દુઃખ આવ્યું હોય ને, એ દુઃખ દુનિયાને હલાવી નાખે, એ એવો સહજ હોય. કેમ? કારણ કે એને પાક્કો વિશ્વાસ હોય કે જો થારી રાય સો મારી રાય. આ દુઃખ આવ્યું છે ને, આ દુઃખ પણ પ્રસાદ છે, આ પ્રપન્નતા છે. ભાઈ 5 વર્ષનો છોકરો હોય અને પપ્પા છે ને એ ભાલુનું અથવા તો કાંઈ મોહરું પહેરીને આવે તો આ છોકરો ડરે, પણ એ છોકરાને ખબર પડી જાય કે લે, આ તો મારા બાપા જ છે. એ ખાલી મુખોટો પહેરીને આવ્યા છે, પણ આ મારા બાપા જ છે, એ ડરશે નહીં. એમ ભક્ત દુઃખમાં પણ ભગવાનને જોવે, અને એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ શું? સુખાવસાને ઈદમેવ સારમ દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદ દામો દરમાધવે. સુખાવસાને, સુખનું અવસાન જ્યાં થાય એટલે કે દુઃખ. દુઃખ આવે ને ત્યારે સાર શું? તો કે ભગવાન નામ. જો ભગવત કથા અને ભગવાન નામ આ બંને એવા બળુકા છે ને, એ તારી દે. એમાં શબ્દો પણ ટૂંકા પડે. કાંઈ ભણેલો હોય ન ગણેલો હોય, ભગવાન નામ અને ભગવત કથા આ એવા તારી દે કે શબ્દો પણ મૌન થઈ જાય. સુખાવસાને ઈદમેવ સારમ. દુઃખ આવે ને ત્યારે ખબર પડે કે આપણા કોણ છે અને આપણે કોણ છીએ. આ દુઃખ આવે ને ત્યારે જ ખબર પડે કે આપણે જાણીએ કે હું એમ આય, કે હું કોણ છું. તો દુઃખ પણ ભગવત કૃપા, આ ભાવ છે ને એ ભક્તોમાં બહુ જોડાયેલો છે. બાકી તો એવા હલબલી જઈએ કે વાત પૂછવામાં.
ભગવાનને માનતા હોય એવા પણ છે કે ભગવાનને મૂકી દે, એવા પણ છે કે ભગવાનને માનતા જ નથી. જો અત્યારે વિશ્વની ગણતરી કરીએ ને, ફર્સ્ટ નંબર ઉપર ધર્મમાં આનંદભાઈ મુસ્લિમ કે ક્રિશ્ચન? મુસ્લિમ, ક્રિશ્ચન. આખા વિશ્વમાં છે ને ધર્મમાં છે ને પહેલા મુસ્લિમ બહુમતી આવે, સેકન્ડમાં ક્રિશ્ચન, ત્રીજામાં નોન બિલીવર. જે ભગવાનને નથી માનતા ને એનો સમુદાય છે ને નાસ્તિકો, એ વિશ્વમાં છે ને ત્રીજી જગ્યાએ છે, ચોથામાં હિન્દુ. એટલે નાસ્તિક પણ સારા, પણ એવા ખોટા નાસ્તિક હોય. એટલે ભગવાનને પણ ભજીએ, પણ ભાવથી ભજીએ. આપણે ભગવાનને ભજીએ છીએ પણ ભીતિથી ભજીએ છીએ, પ્રીતિથી નહીં. ભીતિથી એટલે ડર લાગે. ઓલો ડ્રાઈવર હોય ને, આમ જતો હોય ને, હોર્ન મારે મંદિર આવે અથવા હાથ કરે, કેમ? તો કે આમ હોર્ન નહીં મારીએ ને તો એક્સિડન્ટ થઈ જશે, દીવો નહીં કરું ને તો માતાજી કોપાયમાન થઈ જશે. એટલે ભીતિથી નહીં, પ્રીતિથી. એ એવા જરાય છીછરા નથી કે માનતા પૂરી ન કરે તો એ કષ્ટ આપે. જેમ સૂર્યમાંથી પ્રકાશ નીકળે ને, એમ ભગવાનમાંથી શું નીકળે? કરુણા, કૃપા જ. એ દુઃખ આવ્યું હોય ને, એ આપણને ખબર ન હોય, આપણને દેખાતું ન હોય, પણ એમાં કૃપા જ લથપથ હોય. એ દુઃખ કૃપા હોય, પણ આપણી દ્રષ્ટિ ન જતી હોય. પેલા બાળકને ખબર પડી જાય કે લે આ તો મારા બાપા છે, એ કેવો આમ સહજ થઈ જાય. આ ભક્ત પણ આવો થઈ જાય, એને ખબર છે, એને ભાન થઈ ગયું છે, એને શ્રદ્ધા થઈ ગઈ છે. એક એવા ભક્ત થઈ ગયા મહારાષ્ટ્રમાં, આને આવી ભાન થઈ ગઈ. સંત નામદેવ. આ સંત નામદેવ છે, એ એક ગામમાં ગયા અને ગામમાં એક જગ્યાએ ભૂત થતું હતું. એટલે બધા કહે છે કે મહારાજ તમારો ઉતારો અહીંયા નહીં, અહીંયા ભૂત થાય છે. પણ એ તો કેવા સહજ, એ કે ભલે ને ભૂત આવે હું જોઈ લઈશ. એ જાય છે એ જગ્યાએ, સૂતા હોય ને રાતના 2 વાગે ભૂત આવે છે. એ ભૂત છે ને થોડુંક વિચિત્ર હોય ને લાંબુ હોય, અમિતાભ બચ્ચન જેવું. એટલે એવું પદ બનાવે છે, લો આએ લંબકનાથ, લો આએ લંબકનાથ. એ સંકીર્તન પૂરું થાય ને એટલે ભૂતમાંથી નારાયણ પ્રગટ થાય છે. અને ઓલો કેમ ભાઈબંધ મસ્તી કરતો હોય એમ નારાયણ કહે છે કે નામા તને બીક ન લાગી? એટલે હસતા હસતા કહે છે કે મને તો ખબર જ છે કે આ મોહરા અલગ અલગ છે, પણ આ મોહરાની અંદર જે છે ને એ તત્વ તો એક છે, અંતે તો હેમનું હેમ. આવા સમર્થ ભક્ત કે આમ રોટલી બનાવતા હોય, એ કૂતરું રોટલી લઈને ભાગ્યું તો ઘી લઈને દોડે છે પાછળ કે ઠાકોરજી આ રોટલી કોરી છે, આમાં ઘી લગાડી દઉં. કેવી વ્યાપકતા. અને એ પછી 7મા આસમાને ન હોય, એ પ્રગટ થવું જ પડે. જે બધું છોડી દે ને એ સહજ પ્રગટ થાય. પણ આપણે બુદ્ધિ પકડી રાખી છે, તમે ને મેં. દ્રૌપદીજીએ કેમ દુશાસન વસ્ત્ર ખેંચતો હતો, પેલા દ્રૌપદીજીને એમ કે મારી રીતે હું લડી લઉં. સાડીનો છેડો દાંતમાં રાખ્યો હતો કે હું લડી લઉં, આઈ કેન મેનેજ, હું અહીંયા મેનેજ કરી લઈશ. પણ છેલ્લે એ દાંતનો છેડો પણ, દાંતમાંથી છેડો પણ ગયો, 2 હાથ છે ને ઊંચા થઈ ગયા, આંખમાંથી આંસુઓની ધારા છે. હે કૃષ્ણ દ્વારિકા વાસીન, ક્વાસી ક્વાસી જગત પ્રભુ. અને એ કૃષ્ણ દુશાસન કી ભુજા થકિત વસન ભઈ ગયે શ્યામ. અને ભગવાનનો વસ્ત્રાવતાર, ભગવાન વસ્ત્ર રૂપે પ્રગટ થઈ ગયા. અણુ એ અણુમાં વ્યાપ્ત છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જેમ દૂધમાં ઘી છે, દેખાતું નથી, પણ પ્રક્રિયા કરવામાં આવે તો દૂધમાંથી ઘી થાય. એમાં જગતમાં જગદીશ છે, યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે અને એ પ્રક્રિયાનું નામ છે ભક્તિ. એ પ્રક્રિયાનું નામ છે જ્ઞાન. એ પ્રક્રિયાનું નામ છે વૈરાગ્ય. એ પ્રક્રિયાનું નામ છે ભરોસો. એ પ્રક્રિયાનું નામ છે શ્રદ્ધા. આ આવી ગઈ, આ સંબલ આવી ગયો, આ વિશ્વાસ આવી ગયો. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. એ પ્રગટ થઈ જાય, એ અપ્રગટ પરમાત્મા પ્રગટ થઈ જાય. આ ભરોસો આવે. અને આ ભરોસો કોણ શીખવાડે? આ ભરોસો શીખવાડવાની કલા, આ ભરોસો શીખવાનો કોર્સ
ઇટ્સ કોલ્ડ શ્રીમદ ભાગવત. આ ભાગવત છે. અંતે મહર્ષિ વેદવ્યાસની વાત છે. મહર્ષિ વેદવ્યાસ શું કરે છે, એમણે કયા કયા ગ્રંથો લખ્યા. આ ગ્રંથો પછી પણ એમને આનંદ ન થયો. કેમ આનંદ ન થયો? કેવી રીતે નારદજી વેદવ્યાસજીને મળે છે, આ બધી વાતો આપણે અપરાહ્ન સત્રમાં જોશું. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન અને ત્યારબાદ પ્રસાદ લઈ આપણે છૂટા પડશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. જય ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. સુખદેવજી મહારાજ મહારાજ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સદગુરુ દેવ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન વન વિહારી લાલ કી